ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો આપણે ગુજરાતની ભૂગોળની વાત કરતા હતા, જેમાં એક ટોપિક આપણે પતાવીએ ગુજરાતની પ્રાકૃતિક ભૂગોળ. હવે આપણે આજે શરૂ કરવાનું છે ગુજરાતની આર્થિક ભૂગોળની વિશે વાત. હવે આર્થિક ભૂગોળ એટલે શું? કોને કહીશું આર્થિક ભૂગોળ? તો કે એવી કોઈ પણ ભૌગોલિક બાબતો કે જેની સાથે પૈસો સંકળાયેલો છે એને કહીશું આપણે આર્થિક ભૂગોળ. તો ગુજરાતની જ આવી કોઈ આર્થિક ભૂગોળની આપણે વાત કરવાની છે. આર્થિક ભૂગોળને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીશું. એક ગુજરાતમાં ખેતી, એક ગુજરાતમાં ખનિજો અને એક ગુજરાતમાં ઉદ્યોગો. આ ત્રણ પોર્શનમાં આપણે આર્થિક ભૂગોળને જોવાની છે. તો આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં ખેતી વિશે. હવે જો મિત્રો, ખેતીના ઘણા અલગ અલગ ભાગ પડતા હોય છે. અલગ અલગ પ્રકારની ખેતી હોય છે. જેમ કે જો પાકના આધારે આપણે ખેતીને ડિવાઈડ કરીએ તો રોકડિયા પાક, ધાન્ય પાક, આ સિવાય બાગાયતી પાક. સિંચાઈના આધારે બી ખેતીના પ્રકાર પડે. ટપક સિંચાઈના આધારે થતી ખેતી, ફુવારા પદ્ધતિના આધારે ખેતી થાય, ધોળિયા પદ્ધતિના આધારે થતી ખેતી. આ સિવાય હમણાં એક નવું ટ્રેન્ડ છે, કોર્પોરેટ ફાર્મિંગ નવું આવેલ છે. કોર્પોરેટ ફાર્મિંગ શું છે? તો કે જો એક વસ્તુ માર્ક કરો કે ઓલ ઓવર ઇન્ડિયામાં દાવતના બાસમતી રાઈસ હોય, કોહિનૂરના બાસમતી રાઈસ હોય, ઓલ ઓવર ઇન્ડિયામાં દરેકની ક્વોલિટી સેમ. એવું કઈ રીતે? આ તો એક ખેત પેદાશ છે. દરેકે દરેક ખેતરમાં ચોખાની ગુણવત્તા અલગ અલગ હોય છે. તો આ કઈ રીતે? તો કે કોર્પોરેટ ફાર્મિંગના આભારી છે. કોઈ પણ મોટી કંપની પોતાના બિયારણ જ જઈને ખેડૂતોને આપે છે અને ખેડૂતોને કહે છે કે આ જ બિયારણ તમારે વાવવાના, અને જેટલું બી ઉત્પાદન થાય છે એ મોટી મોટી કંપની ખરીદી લે છે. તો આ એક નવો ટ્રેન્ડ આવે છે. કોર્પોરેટ ફાર્મિંગ બી એક અલગ પ્રકાર છે. પરંતુ આપણે આવા કોઈ અલગ અલગ ખેતીના પ્રકારમાં જવાનું નથી. આપણે ફક્ત ખેતીની વાતો કઈ રીતે કરવાની છે, પાકના આધારે આપણે જોવાનું છે. તો આજે આપણે શરૂ કરીએ ધાન્ય પાકથી. યસ, ગુજરાતમાં કયા કયા ધાન્ય પાક થાય છે? ઘઉં થાય છે, ડાંગર થાય છે, બાજરી, જુવાર, મકાઈ. આવા અગત્યના પાકો ગુજરાતમાં થાય છે. હવે પાક બધા જ સ્ટડી કરવાના છે આપણે, પરંતુ અગત્યના પાકોને આપણે 5 સવાલ પૂછવાના. જેમ આપણે નદીને સવાલ પૂછતા હતા એ જ રીતે પાકને બી સવાલ પૂછવાના છે. પહેલો સવાલ પાકને પૂછવાનો કે ભાઈ કેટલો વરસાદ, કેવી જમીન, કેવી આબોહવાની જરૂર પડે છે આ પાક માટે. બીજો સવાલ પૂછવાનો કે ભાઈ આ પાક ભારતમાં થાય છે તો કયું રાજ્ય એમાં આગળ છે. ત્રીજો સવાલ પૂછવાનો કે ભાઈ ગુજરાતનું સ્થાન ક્યાં છે ભારતમાં, ગુજરાત કેટલામાં નંબરે છે આ પાક માટે. ગુજરાતમાં થાય છે તો ગુજરાતનો કયો જિલ્લો આગળ છે, ચોથો સવાલ. અને પાંચમો અને છેલ્લો સવાલ કે આ પાકની કોઈ અગત્યની સંકર જાતો છે અને છે તો કઈ છે. આ 5 સવાલ કોઈ બી પાક વિશે પૂછવાના, એટલે એનું સ્ટડી થઈ જાય. તો શરૂ કરીએ આપણે ધાન્ય પાકોમાં ઘઉંથી જોતા જઈએ. તો ઘઉંની વાત કરીએ. ઘઉં માટે અગત્યનું વસ્તુ એ છે કે ઘઉં 100 સેમી જેટલો વરસાદ ધરાવતી વિસ્તારમાં સારો એવો પાક ઉત્પન્ન કરે છે. તો 100 સેમી વરસાદ જોઈએ છે. આ સિવાય ઋતુ, કઈ ઋતુમાં ગુજરાતમાં એનું ઉત્પાદન થાય છે? તો શિયાળાની ઋતુમાં મુખ્યત્વે ઘઉંનો પાક લેવામાં આવે છે. આ સિવાય ઘઉંને કેવી જમીન માફક આવે છે? તો નવા કાપની જમીન. યસ, યાદ રાખજો, નવા કાપની જમીન. આપણે ગુજરાતની જમીનો જોઈશું ત્યારે વાત કરીશું શું છે નવા કાપ અને જૂના કાપની જમીન. પરંતુ નવા કાપની જમીનમાં ઘઉંની ખેતી થાય છે. આ સિવાય કાળી જમીનમાં ઘઉંની ખેતી થાય છે. તો આ બે જમીનો યાદ રાખીશું. તો ઘઉં વિશે ઓવરઓલ આબોહવા કેવી છે? 100 સેમી વરસાદ, શિયાળાની ઋતુમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે ગુજરાતમાં. આ સિવાય કાળી જમીન અને નવા કાપની જમીનમાં થાય છે. બીજા સવાલ તરફ આગળ વધીએ કે ભારતમાં કયું રાજ્ય પ્રથમ છે ઘઉં માટે? તો ઉત્તર પ્રદેશ ઓવરઓલ જો જથ્થો વાત કરીએ, આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ઘઉંના ઉત્પાદનમાં સૌથી આગળ છે. પરંતુ જો હેક્ટર દીઠ એરિયા વાઇઝ જો આપણે વાત કરીએ કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં કયું રાજ્ય આગળ છે? તો પંજાબ આગળ છે. તો આ બે ક્વેશ્ચન આમાં ભારતમાંથી નીકળી જાય. હવે આગળ આવીએ ગુજરાત. ગુજરાતનું સ્થાન કયું છે ઘઉંના ઉત્પાદનમાં? તો 7મું સ્થાન છે ગુજરાતનું. ગુજરાતમાં ઘઉં થાય છે તો કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે? તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે. જો આની વિશે આપણે વાત કરી ગયા તો ચર્ચા કરી હતી મેદાનોમાં. યસ, અમદાવાદનું મેદાન જોયું હતું ત્યારે વાત કરી હતી કે એને ભાલના મેદાન તરીકે બી ઓળખાય છે. અને આ ભાલનું મેદાન કઈ ખેતી માટે પ્રખ્યાત છે? ઘઉંની ખેતી. એક ઘઉં પણ આપણે જોયા હતા બહુ જ ફેમસ, અમદાવાદના ભાલિયા ઘઉં. આ સિવાય અમદાવાદના હસિયા ઘઉં અને છાસિયા ઘઉં આ પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો અમદાવાદમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે ઓલ ઓવર ગુજરાતના જિલ્લામાં.
અને ભાલિયા, હસિયા, છસિયા ઘઉં આ એના પ્રખ્યાત ઉત્પાદન છે. એનાથી આગળ જઈએ તો કે ગુજરાતમાં ઘઉંની કોઈ સંકર જાતો યસ કઈ છે તો કલ્યાણ, સોના, સોનાલિકા, અરણેજ 624 અને એનપી 824 આ એની સંકર જાતો છે. જો મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી સંકર જાતોનો સવાલ આવેલો નથી, પરંતુ આને યાદ રાખવો પડશે. કેમ તો કે જીપીએસસી આ વખતે અલગથી એક ટોપિક મૂકેલો છે કે ભાઈ ગુજરાતમાં ખેતી, ભારતમાં ખેતી અને ઉદ્યોગો, એને ડીપમાં પ્રશ્ન આવી શકવાની સંભાવના છે. તો આને કરીશું કઈ રીતે, યાદ કઈ રીતે રાખીશું? દરેક પાકની ઘણી બધી સંકર જાતો છે, તો કંઈક ને કંઈક ફોર્મ્યુલા બનાવવો પડશે, કંઈક ટ્રીક બનાવવી પડશે. આની શું ટ્રીક છે? એક સ્ટોરી સાંભળો. હું સોના અને સોનાલિકાના દાગીના લેવા જાઉં છું. સોનાલિકા એટલે પેલા ગ્રામ વાળા જે દાગીના આવે, સોનાના દાગીના લેવા માટે હું જાઉં છું. ક્યાં જાઉં છું? કલ્યાણ જ્વેલર્સમાં જાઉં છું. આપણે વ્યક્તિ કોઈ બી જગ્યાએ ખરીદી કરવા જઈએ એટલે પહેલા શું હોય મગજમાં? પ્રાઇસ ટેગ મગજમાં હોય. કલ્યાણમાં સોના સોનાલિકાના દાગીના લેવા ગયો અને ત્યાં પ્રાઇસ ટેગ જોઈ એટલે બૂમ પડી ગઈ. શું બૂમ પડી ગઈ? અરે રે, બરાબર. અને કલ્યાણના ભાવ આપણને ના પોસાય. તો એ જ રીતે આપણે આને યાદ રાખીશું કે કલ્યાણમાં ગયો સોના સોનાલિકાના દાગીના લેવા અને ભાવ જોઈને શું થઈ ગયું? બૂમ પડી ગઈ, અરે રે. અને કલ્યાણનો ભાવ આપણને ના પોસાય એટલે એનપી 824. તો આ 5 સૌથી અગત્યની ઘઉંની સંકર જાતો છે. આ રીતે કંઈક ને કંઈક ફોર્મ્યુલા બનાવીને મગજમાં ફિટ કરવાનું છે. આ ફોર્મ્યુલા નહીં તો તમારી રીતે એને કંઈક ડેવલપ કરો, પરંતુ આને મહેનત નહીં કરવાની, આને કંઈક ફોર્મ્યુલાથી જ યાદ રાખવાનું. તો ઘઉં વિશે આટલી વાત હતી મિત્રો. હવે આગળ જઈએ. બીજો કોઈ અગત્યનો પાક એ છે ડાંગર અથવા તો ચોખા. યસ, ચોખા વિશે વાત કરીએ. કેટલો વરસાદ જોઈએ? તો કે ચોખાને વધુ વરસાદની જરૂર છે. અંદાજે 125 સેમી થી બી વધારે વરસાદ એને માફક આવે છે. ગુજરાતમાં કઈ ઋતુમાં લેવામાં આવે છે? તો ઉનાળાની ઋતુમાં ચોખાનો પાક લેવામાં આવે છે. અને આબોહવા કેવી? ભેજવાળી આબોહવા બી માફક આવે છે. જો ચોખા છે એ બીના રૂપમાં નથી વાવવામાં આવતા. ચોખાનો છોડ રોપવામાં આવે છે નાની ક્યારીમાં, અને પુષ્કળ પાણીની જરૂર હોય છે ચોખાને. ત્યાંથી આગળ જઈએ. ભારતના કયા રાજ્યમાં ચોખાનું સર્વાધિક ઉત્પાદન થાય છે? તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન થાય છે. હવે ગુજરાતમાં થાય છે? યસ. તો ગુજરાતનું સ્થાન કયું છે? અંદાજિત 14મું સ્થાન છે ચોખાના ઉત્પાદનમાં ગુજરાતનું. ગુજરાતમાં થાય છે તો ગુજરાતના કયા જિલ્લામાં વધારે થાય છે? તો ગુજરાતના આણંદ ખેડા જિલ્લામાં સર્વાધિક ઉત્પાદન થાય છે ચોખાનું. આ બંને જિલ્લામાં સારું એવું ઉત્પાદન થાય છે. છતાં જો તમને પૂછે પરફેક્ટ એક જ જિલ્લો તો ખેડામાં સારું એવું ઉત્પાદન થાય છે ડાંગરનું. ત્યાંથી આગળ જઈએ. ચોખાની કોઈ સંકર જાત? યસ. કઈ છે? જયા, વિજયા, મસૂરી, સુખવેલ, સુતરસાળ, જીરાસાળ, કમોદ અને ગુજરાત 17. આટલી એની સંકર જાતો છે. હવે યાદ કઈ રીતે રાખીશું? તો આનો બી એક ફોર્મ્યુલા છે. મસૂરી નામની એક જગ્યા છે. આ જગ્યામાં મસૂરી હિલ સ્ટેશન છે, ખ્યાલ હોય તો. ત્યાં બે જુડવા બહેનો રહે છે, જયા અને વિજયા. બંને જુડવા બહેનો છે, એકદમ એક જેવી જ લાગે છે. અને આ બંને બહેનો કેવી રીતના રહે છે? સુખેથી રહે છે. પરંતુ આ બે બહેનો વચ્ચે ડિફરન્સ શું છે? તો કે બંનેમાંથી એક બહેન કોટનની સાડી પહેરે છે, સૂતરની સાડી, અને બીજી બહેન જરીવાળી સાડી પહેરે છે. આટલો જ ડિફરન્સ છે. અને આ ડિફરન્સનો લાભ ઉઠાવે છે એક વિલન કમોદ. અને આ કમોદ લાભ ઉઠાવીને શું કરે છે? બંને બહેનો વચ્ચે 17 ઝઘડા કરાવે છે આખા ગુજરાતમાં. તો આ એનો કઈક ફોર્મ્યુલા આપણે બનાવવો પડશે. જો પહેલેથી જયા વિજયા નામની બે જુડવા બહેનો ક્યાં રહે છે? મસૂરીમાં. કેવી રીતના રહે છે? સુખેથી રહે છે. પરંતુ એક બહેન સૂતરની સાડી પહેરે છે અને એક જરીવાળી સાડી પહેરે છે, જેનો ફાયદો કોણ ઉઠાવે છે? કમોદ. અને શું કરે છે? આખા ગુજરાતમાં 17 ઝઘડા કરાવે છે. તો આ ચોખાની વાત છે. ડાંગરમાંથી મેક્સિમમ આમાંથી સવાલ નીકળતા હોય છે. હવે આગળ જઈએ. હજી ત્રીજો અગત્યનો ધાન્ય પાક જે છે બાજરી. ગુજરાતમાં ધાન્ય પાકોમાં જો સૌથી વધારે ઉત્પાદન થાય છે તો બાજરીનું થાય છે. હવે બાજરી વિશે થોડી ઘણી વાત કરીએ. તો બાજરીને કેવી આબોહવા, કેવી ઋતુ માફક આવે છે? તો અંદાજે 80 સેમી થી બી ઓછો વરસાદ, 60-70 સેમી જેટલો વરસાદ બાજરીને માફક આવે છે. બાજરીને વધારે ભેજવાળી આબોહવા માફક આવે નહીં. એકદમ શુષ્ક વાતાવરણ, આ સિવાય રેતાળ જમીન બાજરીને માફક આવે છે. આની બી આપણે ચર્ચા કરી ગયા હતા જ્યારે ઉત્તર ગુજરાતનું મેદાન જોયું હતું, બનાસકાંઠા અને સાબરકાંઠાનું મેદાન, જે કેવી આબોહવા ધરાવે છે? શુષ્ક આબોહવા,
વધુ તાપમાન, ઓછો વરસાદ અને રેતાળ જમીન ધરાવે છે, એટલે જ ત્યાં બાજરીનો પાક વધારે થાય છે. યસ. હવે બાજરીમાં આવી આબોહવા સૌથી વધારે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો રાજસ્થાન. યસ, એટલે જ રાજસ્થાનમાં સર્વાધિક બાજરીનું ઉત્પાદન થાય છે. આ સિવાય ગુજરાતનું સ્થાન કયું છે? તો ગુજરાતનું સ્થાન સેકન્ડ નંબર ઉપર છે બાજરીમાં. જો ઘણા બધે પુસ્તકોમાં આમાં ડિફરન્સ છે. ઘણા લોકો થર્ડ નંબર ઉપર બાજરી કહે છે, ઘણા લોકો ફર્સ્ટ નંબર ઉપર બાજરી કહે છે ગુજરાતનું સ્થાન. પરંતુ આ ડેટા યર વાઇઝ બદલાતો જાય છે. દર વર્ષે જેટલું ઉત્પાદન થાય એ રીતે એનો ડેટા ચેન્જ થતો રહે છે. આ સિવાય જો ગુજરાતમાં બાજરી થાય છે તો કયા જિલ્લામાં વધારે થાય છે? તો બનાસકાંઠામાં સૌથી વધારે બાજરી થાય છે. એની બી આપણે ચર્ચા કરી હતી. એનાથી આગળ આવી, યસ, એની કોઈ સંકર જાત? તો એકદમ ઈઝી છે. HB 1, 2, 3, 24, 25, 124 આ બધી જ એની સંકર જાતો છે બાજરીની. તો HB આપણે બાજરી માટે યાદ રાખીશું. તો આ 3 ગુજરાતના મુખ્ય ધાન્ય પાક હતા. આ સિવાય જે નાના નાના ધાન્ય પાકો ગુજરાતમાં જોવા મળે છે, જેમ કે મકાઈ. મકાઈનું સારું એવું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તો કયા જિલ્લામાં સૌથી વધારે મકાઈનું ઉત્પાદન થાય છે? પંચમહાલ જિલ્લામાં. યસ. આ સિવાય બીજા કયા કયા જિલ્લામાં થાય છે? તો યાદ રાખજો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. આ બધા જ જિલ્લામાં મકાઈનું ઉત્પાદન થાય છે. યાદ કઈ રીતે રાખીશું? આ બધા જ જિલ્લા રાજસ્થાન સાથે બોર્ડર ધરાવે છે. તો આ રાજસ્થાનની આખી બોર્ડર છે મકાઈનું ઉત્પાદન કરે છે, પણ સર્વાધિક ઉત્પાદન પંચમહાલ જિલ્લામાં થાય છે. આ સિવાય જુવારનું બી સારું એવું ઉત્પાદન થાય છે ગુજરાતમાં. કયા જિલ્લામાં સૌથી વધારે ઉત્પાદન થાય છે? તો સુરત જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો વાવેતર થાય છે ભાવનગર જિલ્લામાં. તો આ બે મકાઈ અને જુવાર પણ ગુજરાતમાં ઉત્પાદન થાય છે. તો આટલા અગત્યના ધાન્ય પાકો છે ગુજરાત માટે. અને આમાંથી જ પ્રશ્નો લગભગ ફેરવીને આવતા હોય છે. તો કોઈ બી પાક તમે વાંચો, 5 પ્રશ્નો પૂછવાનું ભૂલતા નહીં. 5 પ્રશ્નની અંદર પાકને આવરી લેવાના છે આપણે. ઓકે મિત્રો, તો ધાન્ય પાક માટે આટલું જ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોકડિયા પાક સાથે. થેન્ક યુ.